नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् मोक्षदम् चैवोंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः कृपावलियुतनिदाता। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित तथा जयसेन आचार्य भगवान रचित तात्पर्य वृत्ति टीका અને આ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો એ રીતે આપણે સમયસારનો સ્વાધ્યાય કરીએ છીએ. એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર ચાલે છે. એની ગાથા 320 ઉપર તાત્પર્ય વૃત્તિ ટીકામાંથી આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. ગઈકાલે અને એની પહેલા જે વાત આવી એનું સહેજ પુનરાવર્તન કરીએ તો પારિણામિક ભાવની વાતમાં આગળ વધતા છેલ્લા 2 દિવસમાં એવી વાત આવી કે ત્રિકાળી દ્રવ્યથી આ વિતરાગી પરિણામ છે, નિર્મળ પરિણામ છે, એ પણ કથનચિત ભિન્ન છે. કોઈ અપેક્ષાએ તે ભિન્ન છે. સર્વથા એ ત્રિકાળી દ્રવ્ય સાથે એકમેક નથી. સર્વથા એ ત્રિકાળી દ્રવ્ય સાથે આવા વિતરાગી પરિણામ છે તે એકમેક નથી. જો સર્વથા એને એક રૂપ માનવામાં આવે તો દ્રવ્ય અને પર્યાય એ બે પણે રહી શકે જ નહીં. બે પણે રહી શકે જ નહીં. દ્રવ્ય અને પર્યાય જે ભિન્ન છે એવી ભિન્નતા રહે નહીં. બંને બે પણે રહી શકે જ નહીં. અને પર્યાય ક્ષણિક છે તો પર્યાયનો નાશ થતા દ્રવ્યનો પણ નાશ થાય. એટલે એ બધી વાતનો વિચાર કરતા એ સ્પષ્ટ થયું કે વિતરાગી પરિણામ છે એ પણ સર્વથા એકાંતે ત્રિકાળી દ્રવ્ય સાથે એક રૂપ નથી. કોઈ અપેક્ષાએ તે ભિન્ન પણ છે. બીજી વાત એ પણ આવી કે એવા પરિણામ સ્વતંત્ર રીતે થાય છે. એવા પરિણામ થાય છે તે સ્વતંત્રપણે થાય છે. એમાં ત્રિકાળી દ્રવ્ય કાંઈ કરતું નથી. એટલે એમ કહ્યું કે એની અપેક્ષા નથી. અને ગુરુદેવે તો પછી ત્યાં સુધી વાત સમજાવી કે વિકારી પરિણામ થાય છે એને પણ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની અપેક્ષા નથી. વિકારી પરિણામ થાય છે એને પણ દ્રવ્યની અપેક્ષા નથી. અને આ નિર્મળ પરિણામ થયા, શુદ્ધ પરિણામ થયા, એને પણ દ્રવ્યની અપેક્ષા નથી. બધી જ પર્યાયો સ્વતંત્ર રીતે થાય છે. બધી પર્યાયોના ષટકારકો એના પોતાના છે. એ સ્વતંત્રપણે થાય છે. આવું દ્રવ્ય અને પર્યાયનું સ્વરૂપ ગુરુદેવે સમજાવ્યું. એની પહેલા એક વાત એ પણ મહત્વની આવી કે ત્રિકાળી દ્રવ્ય જે ધ્રુવ છે એ ક્યારે પલટતું નથી, બદલાતું નથી. એ એક સરખું એવું ને એવું જ રહે છે. એ ધ્રુવ રહે છે. એમાં કોઈ બદલાવ આવતો નથી. જે બદલાવ છે તે પર્યાયમાં છે. એટલે કે જે બદલાતો અંશ એ પર્યાય છે. બે મળીને બદલાતો અંશ પર્યાય અને ન બદલાતો અંશ ધ્રુવ એ બે મળી અને આખું જીવ તત્વ છે. દરેક દ્રવ્ય એ જ રીતે છે. એટલે એવા અખંડ જીવ તત્વનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે એ દ્રવ્ય અને પર્યાય એમ છે. એટલે પંચાસ્તિકાયમાં એક વાત એવી પણ આવી કે દ્રવ્ય વિના પર્યાય હોય નહીં, પર્યાય વિના દ્રવ્ય હોય નહીં. પણ ત્યાં વાત જુદી હતી. ત્યાં બીજા અન્ય દ્રવ્યથી એને જુદું પાડવાની વાત હતી.
એટલે કે બીજા દ્રવ્યની પર્યાય આ દ્રવ્યની હોય નહીં, બીજું દ્રવ્ય આ દ્રવ્ય સાથે કોઈ રીતે સંબંધ ધરાવતું નથી એ દર્શાવવું છે. એટલે પેલા દ્રવ્યની પર્યાય જુદી છે, એ પર્યાય સહિત પેલું દ્રવ્ય છે, અને આ દ્રવ્યની પર્યાય સહિત આ દ્રવ્ય છે એમ સમજાવ્યું. અને સાથે પરદ્રવ્યથી આ દ્રવ્ય તથા આ દ્રવ્યની પર્યાય જુદા છે એમ બતાવ્યું. એટલે આ દ્રવ્ય એની પર્યાય સહિત જ હોય અને આ પર્યાય છે તે આ જ દ્રવ્યની હોય. એમ દ્રવ્ય પર્યાય વિનાનું ન હોય, પર્યાય દ્રવ્ય વિનાની ન હોય. એ પંચાસ્તિકાયની વાત લીધી, પણ સાથે એ વાત સમજાવી કે અહીંયા આ ગાથામાં જે વાત ચાલી રહી છે એમાં કથનચિત પર્યાયને જુદી દર્શાવવા પાછળનું કારણ એ છે કે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા જે ત્રિકાળ શુદ્ધ છે એ દર્શાવવો છે. કેમ કે અનાદિથી જીવને પર્યાય બુદ્ધિ છે, એ પર્યાયનું લક્ષ કરી રહ્યો છે, એટલે એ સંસારમાં રખડે છે. જો એ પોતાના ત્રિકાળી ટકતા દ્રવ્યનું લક્ષ કરે તો એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના વિતરાગી પરિણામ થાય. એટલે એવા શુદ્ધ ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ કરાવવી છે. એટલે એ દ્રષ્ટિનો વિષય શું છે એ સમજાવવા માટે એમ કહ્યું કે જે ધ્રુવ છે પર્યાય વિનાનું, એટલે જે પલટતું નથી, જે એક સરખું રહે છે એવું જે ધ્રુવ છે એ દ્રષ્ટિનો વિષય છે. અને એની દ્રષ્ટિ કરતા નિર્મળ પરિણામ થાય છે. છતાં પણ એ વાત તો સાથે રાખી જ કે એવા નિર્મળ પરિણામ થાય છે ત્યારે પણ એ સ્વતંત્ર રીતે જ થાય છે. જ્યારે એવા નિર્મળ પરિણામ થાય છે ત્યારે એનું લક્ષ્ય ધ્રુવ તરફ હોય છે, અને ત્યારે જ એવા નિર્મળ પરિણામ થાય છે. છતાં પણ એ પરિણામ સ્વતંત્રપણે થાય છે. એમાં એવા પરિણામને ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની અપેક્ષા નથી. આ વાત પણ સમજાવી. સાથે એક વાત બીજી પણ આવી કે ત્રિકાળી દ્રવ્ય છે એ અનંત ગુણનો પિંડ છે, અને એ અનંત ગુણનું એક રૂપ પરિણમન થાય છે એવો એ ભાવ, પરમ પારિણામિક ભાવ, એ સ્વભાવ છે, એ ભાવ છે, એ સ્વભાવ છે, અને એ ત્રિકાળી ભાવ છે. જ્યારે આ મોક્ષ માર્ગના પરિણામ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ, જે મોક્ષ માર્ગની પર્યાય છે, જે ઔપસમિક, ક્ષયોપસમિક કે ક્ષાયિક ભાવ છે, એ ત્રણેય ભાવ છે તે ભાવના રૂપ છે. એ પર્યાય છે, એ એક સમયનું સત છે, એ ભાવના રૂપ છે, પણ એ ત્રિકાળ ભાવ રૂપ નથી. અને દ્રવ્ય જે ત્રિકાળ ભાવ રૂપ છે તે ભાવના રૂપ નથી. આ બધી વાતોનો આપણે ઘણો વિસ્તાર કર્યો અને છેલ્લા 2 દિવસમાં ઘણી સ્પષ્ટતાઓ થઈ છે. હવે આજે આગળ સ્વાધ્યાય લઈએ તો આગળ સ્વાધ્યાય લેતા પહેલા આ જે વાત આવી છે એટલે સહેજ વાત આપણે ક્રમબદ્ધ પર્યાયની પણ કરવી છે. કેમ કે પર્યાય વિશે અહીંયા ઘણી વાત આવી. ગઈકાલે છેલ્લી વાત એ પણ આવી પર્યાય વિશે કે આ પરિણામ ઉપસમ, ક્ષયોપસમ, ક્ષાયિક એ ભાવત્રય એવા પરિણામ કે જેને અધ્યાત્મ ભાષાએ શુદ્ધ આત્મ અભિમુખ પરિણામ કહેવાય અથવા શુદ્ધ ઉપયોગ કહેવાય, એવા પરિણામ, એ પર્યાય એ શુદ્ધ પારિણામિક ભાવને અવલંબનારી છે. શુદ્ધ પારિણામિક ભાવને અવલંબનારી છે અને એ પર્યાયમાં રાગાદિ નથી. એ સમસ્ત રાગાદિથી રહિત છે. આ છેલ્લી વાત આપણે કરી. શુદ્ધ પારિણામિક ભાવને અવલંબનારી છે અને બીજી તરફ પાછું એમ પણ કહ્યું કે એ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે એ આ પર્યાયને ઉત્પન્ન કરતું નથી. આ પર્યાયને
એની અપેક્ષા નથી. એ પરિણામો સ્વતંત્ર રીતે થાય છે. જે પર્યાય થાય છે, નિર્મળ પર્યાય થાય છે, એ પણ સ્વતંત્રપણે થાય છે, અને વિકારી પરિણામ થાય છે, એ પર્યાય થાય છે, એ પણ સ્વતંત્રપણે થાય છે. પણ બંને પરિણામો વખતે સહેજ સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો એ વખતે નિમિત્ત કારણ છે તે ઉચિત નિમિત્ત હોય છે. જેમ કે નિર્મળ પરિણામ થાય છે ત્યારે શુદ્ધ ઉપાદાન છે, સ્વનું લક્ષ થયું છે, ધ્રુવ તરફ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ ઢળ્યા છે, તે વખતે જ નિર્મળ પરિણામ થાય છે. અને વિકારી પરિણામ થાય છે ત્યારે ઉપાદાન અશુદ્ધ છે, તે સમયની તેવી યોગ્યતા છે, અને લક્ષ પર તરફ છે. એ વખતે કર્મના ઉદય છે એ તરફ લક્ષ છે, કે અન્ય કોઈ પદાર્થ છે એ તરફ લક્ષ છે, પણ સ્વનું લક્ષ તો નથી. એટલે જે પરિણામ થાય છે તે સ્વતંત્રપણે થાય છે, છતાંય તે વખતે ઉપયોગ છે એની દિશા જુદી જુદી છે. શુદ્ધ પરિણામ થાય છે એ વખતે ઉપયોગ ધ્રુવ તરફ ઢળેલો છે, અને વિકારી પરિણામ થાય છે ત્યારે એ ઉપયોગ અથવા લક્ષ્ય પર તરફ વળ્યું છે. પર્યાય સ્વતંત્રપણે થાય છે, પર્યાય નિરપેક્ષ છે. એની ઉત્પત્તિ સ્વતંત્રપણે થાય છે, અને એને બીજા કોઈની અપેક્ષા પણ નથી. આવા વિતરાગી પરિણામ થાય છે એની વાત આપણે કરતા એ વાત લીધી કે દરેક પર્યાય સ્વતંત્રપણે થાય છે અને ક્રમસર થાય છે. એનો ક્રમ પણ નિયમિત છે, અને એની સાથેનો જે સમય છે એ પણ એ જ સમય છે જ્યારે તે થવાની છે ત્યારે જ તે થાય છે. એટલે કે ક્રમબદ્ધ પરિણામ થઈ રહ્યા છે. દરેક પર્યાય જે થઈ રહી છે તે એના ક્રમમાં અને એના સમયે થાય છે એવા ક્રમબદ્ધ પરિણામ થઈ રહ્યા છે. અને આવા ક્રમબદ્ધ પરિણામ થઈ રહ્યા છે, પર્યાય સ્વતંત્રપણે થાય છે. તો પછી થોડોક વિચાર એમ આવે છે કે પુરુષાર્થ કઈ રીતે હશે? તો પુરુષાર્થ શું રહ્યો? એટલે એનું સમાધાન મેળવવા માટે આપણે ક્રમબદ્ધ પર્યાયનો જે સ્વાધ્યાય કર્યો હતો, અને એમાં ક્રમબદ્ધ પર્યાયમાં પુરુષાર્થ કઈ રીતે છે એ વાત આપણે લીધી હતી. એનું અહીંયા સહેજ પુનરાવર્તન કરીશું તો બરાબર કહેવાશે. તો આપણે એ વાતને અત્યારે પહેલા લઈએ અને પછી આગળનો સ્વાધ્યાય લઈએ. જો આપણે ક્રમબદ્ધ પર્યાય સમજ્યા ત્યારે સર્વજ્ઞનો વિચાર કરીને એ ક્રમબદ્ધ પર્યાયના સ્વરૂપને સમજ્યા. સર્વજ્ઞ અને સર્વજ્ઞતાનો વિચાર કર્યો કે સર્વજ્ઞ છે. સર્વજ્ઞ કોણ છે? તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન સર્વજ્ઞ છે. સર્વજ્ઞ શું જાણે છે? તો આપણે એમ કહ્યું કે સર્વજ્ઞ જગતના બધા જ પદાર્થોની ત્રણેય કાળની, ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળની પર્યાયોને એક સમયમાં યુગપત એટલે એકી સાથે વર્તમાનવત જાણે છે. ત્યારે પછી પ્રશ્ન થયો કે એવી સર્વજ્ઞતા કઈ રીતે હોય? સર્વજ્ઞ કઈ રીતે એ જાણે? તો સર્વજ્ઞ એ જાણે છે એટલા માટે જાણે છે કે પર્યાયનો આખો પ્રવાહ છે. પર્યાયનો આખો પ્રવાહ છે એને પ્રવાહ તરીકે જાણે છે. એમાં ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ એમ નથી. અને એ વાતને પણ આપણે લીધી કે વર્તમાન એ એક સમયની પર્યાય છે. એની પહેલાની બધી જ પર્યાય એ ભૂતકાળની પર્યાય છે, અને આ વર્તમાન પર્યાયની પછી થનારી જે બધી પર્યાય એ બધી ભવિષ્યકાળની પર્યાય છે. પણ આ વર્તમાન એક સમયની પર્યાય છે એ બીજા સમયે ભૂતકાળની થઈ જાય છે, અને વર્તમાનમાં જે પર્યાય છે એ પછી આવનારી જે પર્યાય જેને આપણે ભવિષ્યકાળની પર્યાય કહીએ છીએ એ એક સમય થતાં વર્તમાન થઈ જાય છે, અને પછી પાછી ત્રીજા સમયે તો જે ભવિષ્યની પર્યાય અત્યારે વર્તમાન થઈ એ ભૂતકાળ પણ થઈ જાય છે. એટલે એવું વર્તમાન, ભૂત, ભવિષ્ય આ બધું છે એ આપણે ક્યાં રહીને જોઈએ છીએ તે પ્રમાણે છે.
ખરેખર તો પર્યાયનો આખો પ્રવાહ છે અને પર્યાયના આખા પ્રવાહને આપણે એ રીતે સિદ્ધ કર્યો કે જીવ અવિનાશી છે, દરેક દ્રવ્ય અવિનાશી છે, અનાદિથી છે, અનંતકાળ સુધી રહેવાવાળું છે, અનંતકાળ સુધી રહેવાવાળું છે અને અનંતકાળથી રહેવું છે. એટલે એની પર્યાય પણ દરેક સમયે કોઈ એક હોય તો એની અનંત પર્યાય થાય. દરેક દ્રવ્યની અનંત પર્યાય થાય છે. એ જ રીતે કાળ દ્રવ્યની પણ અનંત પર્યાય છે અને એ પર્યાય કાળ દ્રવ્યની પર્યાય છે એની સાપેક્ષતા સ્વીકારીએ છીએ. એટલે આપણે એને એમ કહીએ છીએ કે આ પહેલા સમયની પર્યાય, આ બીજા સમયની, આ ત્રીજા સમયની, આ ચોથા સમયની, એમ આપણે કાળ દ્રવ્ય સાથે એની સાપેક્ષતા સ્વીકારીએ છીએ. એટલે બધી જ પર્યાયો સાથે સમયને આપણે જોડી દીધો. કાળની અનંત પર્યાય અને દરેક દ્રવ્યની પણ અનંત પર્યાય. એવો પર્યાયનો પ્રવાહ છે. એ પ્રવાહને તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન પ્રત્યક્ષ જાણે છે. એટલે કે અતિન્દ્રિયપણે ઇન્દ્રિયોની મદદ વિના સીધા જ પોતાના આત્મ પ્રદેશોથી એને જાણે છે. એટલે આ આવું સર્વજ્ઞપણું છે. એટલે સર્વજ્ઞને માનીએ છીએ, સર્વજ્ઞને આપણે માનીએ છીએ એટલે એનો અર્થ એ છે કે આપણે સર્વજ્ઞતાનો સ્વીકાર કરીએ છીએ. આવી સર્વજ્ઞતા છે કે જેમાં ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળની દરેક દ્રવ્યની બધી જ પર્યાયો એક સાથે યુગપદ એક સમયમાં સર્વજ્ઞને જણાય. અને આવી સર્વજ્ઞતા શક્ય છે એવા નિર્ણય પર આપણે આવીએ છીએ. અને જો એવી સર્વજ્ઞતા હોય નહીં તો એમને આપણે સર્વજ્ઞ કહીએ પણ નહીં. આ બધો વિચાર આપણે સૂક્ષ્મતાથી ઘણો કર્યો છે. સર્વજ્ઞતા કઈ રીતે હોઈ શકે એનો પણ ઘણો વિચાર કર્યો છે. સર્વજ્ઞતાને માનીએ તો શું થાય એ વિચાર આપણે કરીએ છીએ. તો કે સર્વજ્ઞતાને માનીએ તો પછી એ વાતનો નિર્ણય થઈ જાય છે કે બધી પર્યાય નિશ્ચિત હોવી જોઈએ. કેમ કે જો પર્યાયમાં કાંઈ પણ ફેરફાર શક્ય હોય તો સર્વજ્ઞ ખોટા પડે, સર્વજ્ઞ ભગવાન ખોટા પડે. જો સર્વજ્ઞ ભગવાન ખોટા પડે એવું આપણે વિચારીએ તો પછી તીર્થંકર ભગવાન, કેવળ જ્ઞાન આ બધું રહેતું જ નથી. સર્વજ્ઞતાનો આપણે સ્વીકાર કરીએ છીએ, સર્વજ્ઞની સર્વજ્ઞતાનો સ્વીકાર કરીએ છીએ એટલે કે પ્રભુને કેવળ જ્ઞાન છે અને જ્ઞાનનું સ્વરૂપ કેવળ જ્ઞાન રૂપ છે એનો પણ એમાં સ્વીકાર થઈ જાય છે. એટલે સર્વજ્ઞતાને માનતા આ વાત છે. અને સર્વજ્ઞતાને ન માનીએ તો પછી સર્વજ્ઞ રહેતા નથી. જગતમાં કોઈ સર્વજ્ઞ નથી, કોઈને કેવળ જ્ઞાન નથી, કોઈ તીર્થંકર નથી એમ અર્થ થઈ જાય. પણ એમ તો છે નહીં. એટલે સર્વજ્ઞતાને માનીએ છીએ, સર્વજ્ઞને પણ માનીએ છીએ. પણ સર્વજ્ઞતા ત્યારે જ સાચી ઠરે કે જ્યારે બધી જ પર્યાયો નક્કી હોય, ક્રમ પણ નક્કી હોય અને એનો સમય પણ નક્કી હોય, ત્યારે જ એ સર્વજ્ઞતા સાચી પડે. અને એવી સર્વજ્ઞતાનો નિર્ણય થતા ક્રમબદ્ધ પર્યાયનો આપોઆપ નિર્ણય થઈ જાય છે. એટલે ક્રમબદ્ધ પર્યાય છે અને ક્રમબદ્ધ પર્યાય હોવી જ જોઈએ. ક્રમબદ્ધ પર્યાય હોય તો જ આવી સર્વજ્ઞતા સંભવે અને તો જ આપણે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનને સર્વજ્ઞ કહી શકીએ. આ બધી વાત પછી આપણે પર્યાયના સ્વરૂપનો વિચાર કર્યો અને એની વાત અત્યારે પણ આપણે જે સ્વાધ્યાય કરી રહ્યા છીએ એમાં પણ આવી. એમાં ઉત્પાદ અને વ્યયની વાત કરીએ તો દરેક પર્યાય એક સમયનું સત છે, એક સમયનું હોવાપણું છે. બીજા સમયે બીજી પર્યાય છે એટલે પહેલી પર્યાયનો વ્યય થઈ જાય છે અને નવી પર્યાયનો ઉત્પાદ થાય છે. ઉત્પાદ અને વ્યય પૂર્વની પર્યાય એટલે પહેલાની પર્યાયનો વ્યય અને ઉત્તર પર્યાય એટલે બીજી પર્યાયનો ઉત્પાદ એ બંને એક જ સમયમાં છે. એમાં સમયનો આંતરો નથી. પહેલાની પર્યાયનો નાશ, વ્યય અને એ જ વખતે નવી પર્યાયનો ઉત્પાદ એટલે ઉત્પન્ન થવું એ બંને એક જ સમયમાં છે. એમાં વચ્ચે ક્યાંય સમયનો ગાળો નથી, આંતરો નથી. અને આ જ રીતે એક પછી એક પર્યાયનો વ્યય અને નવી પર્યાયનો ઉત્પાદ થયા જ કરે છે. એટલે એમાં કોઈ બીજો આપણને અવકાશ નથી, વચ્ચે બીજો કોઈ અવકાશ નથી. એવો પર્યાયનો પ્રવાહ છે.
એ પ્રવાહમાં આપણને બીજો કોઈ અવકાશ નથી કે આપણે એમાં ઘૂસીને કંઈ કરી શકીએ. એટલે એક પછી એક પર્યાય થયા કરે છે. પૂર્વની પર્યાયનો નાશ થાય છે, બીજી પર્યાય ઉત્પન્ન થાય છે, પૂર્વની પર્યાયનો નાશ થાય છે, બીજી પર્યાય ઉત્પન્ન થાય છે. એમ એક પછી એક પર્યાયના ઉત્પાદ અને વ્યય થયા કરે છે. આવો પ્રવાહ છે અને એમાં વચ્ચે કોઈ અવકાશ નથી. આખો પ્રવાહ એ રીતે જ છે, એમાં કોઈ ફેરફાર કરી શકાય એવું નથી. કાળ સાથેનો સંબંધ આપણે સમજ્યા છીએ. સ્વતંત્રતાનો વિચાર અત્યારે આપણે જે કર્યો એને ફરીથી વિચારીએ કે આવો ઉત્પાદ અને વ્યય થાય છે તો કોણ કરાવે છે? પર્યાયના એવા ઉત્પાદ વ્યયને કોઈ કરતું નથી, કરાવતું નથી. આપણે અત્યારે સ્વાધ્યાયમાં એ જ વાત સમજ્યા કે ત્રિકાળી દ્રવ્ય પણ એ પર્યાયને કરતું નથી. ત્રિકાળી દ્રવ્ય પણ એ પર્યાયને કરતું નથી. એ વિકારી પર્યાય હોય કે નિર્મળ પર્યાય હોય, કોઈ પણ પર્યાયને ત્રિકાળી દ્રવ્ય કરતું નથી. જો વિકારી પર્યાયને દ્રવ્ય કરતું હોય તો એનો સ્વભાવ થઈ જાય, એટલે એમ નથી. વિકાર પર્યાયને એ કરતું નથી. તેમ બીજું અન્ય દ્રવ્ય પણ એને કરતું નથી, કેમ કે બીજું દ્રવ્ય આ દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં. જળ કર્મ છે એ કાંઈ વિકારી પર્યાયને કરે છે એમ પણ નથી. જળ કર્મ છે એ જુદું દ્રવ્ય છે અને આ આત્મદ્રવ્ય છે એની જે પર્યાય થાય છે, ભલે તે વિકારી થાય છે તો પણ એ દ્રવ્ય જુદું છે. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં, એ મહાસિદ્ધાંત છે. એટલે એ વિકારી પર્યાય થાય છે ત્યારે પણ એ સ્વતંત્રપણે અને નિરપેક્ષપણે થાય છે. એને બીજા કોઈની અપેક્ષા નથી. ભલે નિમિત્ત તરીકે એ વખતે કર્મના ઉદય હોય એ વાત જુદી છે, પણ એ નિમિત્ત કાંઈ કરતું નથી. એ ત્યાં પણ બરાબર આપણે સમજ્યા છીએ અને એમ સિદ્ધ થયું છે. અને અહીંયા પણ એમ કહે છે કે નિર્મળ પરિણામ થાય છે તો એવા નિર્મળ પરિણામને પણ આ ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય એ કરતું નથી. અને એવા જે પરિણામ થયા, એવી જે પર્યાય થઈ, એ સ્વતંત્રપણે થઈ છે, એ નિરપેક્ષપણે થાય છે. એને કોઈની અપેક્ષા નથી. ભલે એમ કહીએ કે જ્યારે નિર્મળ પરિણામ થાય ત્યારે એનું લક્ષ્ય ધ્રુવ તરફ હોય, પણ તે છતાં પર્યાયની ઉત્પત્તિ થાય છે તો ઉત્પત્તિની અપેક્ષાથી વિચાર કરીએ તો એ ઉત્પત્તિ સ્વતંત્રપણે થાય છે. એના ષટકારકો એના પોતાના છે, એના ક્ષયકારકો એના પોતાના છે. એને બીજું કોઈ ઉત્પન્ન કરે છે એમ નથી. આ રીતે આપણે પર્યાય અને ક્રમબદ્ધ પર્યાયને સમજ્યા છીએ. મૂળ વાત ઉપર આવીએ પાછા કે આપણે આ બધાને સમજ્યા પછીથી પુરુષાર્થનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે આપણને વિધા થાય છે કે કઈ રીતે એ પુરુષાર્થ હોઈ શકે. ક્રમબદ્ધ પર્યાયનો સ્વીકાર તો આપણે કર્યો. ક્રમબદ્ધ પર્યાય દ્વારા એક બીજી વસ્તુ થાય છે એનો પણ વિચાર કરી લઈએ, પછી પુરુષાર્થ તરફ વળીએ. ક્રમબદ્ધ પર્યાયનો આવો નિર્ણય થાય છે કે બધી જ પર્યાય એ વિકારી છે કે નિર્મળ છે, બધી જ પર્યાય એના ક્રમમાં એના સમયે થાય છે અને એને બીજું કોઈ કરતું નથી. એ સ્વતંત્રપણે થાય છે, એ નિરપેક્ષપણે થાય છે. એટલે હવે હું કોઈ પણ પર્યાયને કરું એ વાત રહેતી જ નથી. એ વાત પછી રહેતી જ નથી. હું કોઈ પર્યાયને કરી શકતો નથી. હું પરના કાર્યો કરી શકતો જ નથી. હું કોઈનાય કાર્યો કરી શકવા માટે અસમર્થ છું. કોઈ પણ પર્યાયનો વિચાર કરીએ છીએ ત્યારે એ વાત આવે છે કે પરના કાર્યો હું કરી શકતો જ નથી. પરમાં મારે કાંઈ કરવા પણ છે જ નહીં. એટલે એવો અકર્તા ભાવ આવે છે. એટલે બહારમાં ક્યાંય કરવા પણ નથી. એટલે બધેથી એ પાછો ફરે છે અને એ સ્વરૂપ તરફ વળે છે. એ સ્વરૂપ તરફ વળે છે એ જ એનો પુરુષાર્થ છે. જુઓ, પોતે પરના કાર્યો કરી શકતો નથી એવો ક્રમબદ્ધ પર્યાય દ્વારા અકર્તા ભાવ આવે છે. એટલે એ બધેથી પાછો ફરે છે કે મારે ક્યાંય કાંઈ પણ કરવા પણ છે જ નહીં, તો હું નકામાનો આ બહારમાં શું કરું છું, એમ કરી અને એ પાછો ફરે છે. અને પાછો ફરે છે એટલે સ્વ તરફ વળે છે, એ જ એનો પુરુષાર્થ છે. અકર્તા ભાવને કારણે એ સ્વ તરફ વળે છે, એ એક મોટામાં મોટો પુરુષાર્થ છે. અને સ્વ તરફ વળે છે એટલે પોતે જેવો છે
પોતે જેવો છે એવો એને અનુભવ થાય છે. એના જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વ તરફ વળે છે, ધ્રુવ તરફ ઢળે છે, એટલે એ પોતે પોતાને જેવો છે તેવો જાણે છે. આ જ તો પુરુષાર્થ છે. આનું નામ તો પુરુષાર્થ છે. એટલે ક્રમબદ્ધ પર્યાયમાં પુરુષાર્થ નથી એ વાત ક્યાં રહી? ક્રમબદ્ધ પર્યાયનો સ્વીકાર થતાં જ એ પુરુષાર્થ થઈ જાય છે. ક્રમબદ્ધ પર્યાયનો વિકલ્પ સહિત સ્વીકાર કરવો એ પણ ઘણો મોટો પુરુષાર્થ છે. ક્રમબદ્ધ પર્યાયનો સ્વીકાર કરવો એ મોટામાં મોટો પુરુષાર્થ છે, પણ એ વિકલ્પ સહિત છે, એ તર્ક સહિત પુરુષાર્થ છે. અને એવો વિકલ્પ સહિતનો તર્ક દ્વારા જે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કર્યો એને જ હવે એવો અકર્તા ભાવ આવે છે કે પરના કાર્યો હું કરી શકતો નથી અને એ પછી પરમાં મારે કાંઈ કરવા પણ નથી, એટલે એ સ્વ તરફ વળે છે અને એમ આખો પુરુષાર્થ થઈ જાય છે. અને એવો પુરુષાર્થ થાય છે એટલે એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ના નિર્મળ પરિણામ થાય છે. આ બધું ક્રમબદ્ધમાં જ થઈ રહ્યું છે. આ બધું ક્રમબદ્ધમાં જ થઈ રહ્યું છે. અને આવો પુરુષાર્થ થાય છે ત્યારે કેટલાકને એમ થાય છે કે તો ક્રમબદ્ધમાં થઈ રહ્યું છે તો પુરુષાર્થ પણ ક્રમબદ્ધમાં થશે. કેટલાકને એમ છે કે પુરુષાર્થ પણ ક્રમબદ્ધમાં જ્યારે થવો હશે ત્યારે થશે, અમારે અત્યારે કાંઈ કરવું નથી. એવું જે બોલે છે એને હજી ક્રમબદ્ધનો નિર્ણય થયો નથી. જો ક્રમબદ્ધનો નિર્ણય થયો હોય તો એને અકર્તા ભાવ આવે. એવું બોલવાનો પ્રસંગ પછી ઉપસ્થિત થાય જ નહીં. જો કોઈ એમ કહે છે કે પુરુષાર્થ પણ ક્રમબદ્ધમાં થશે, અમારે કાંઈ કરવું નથી, પણ પ્રભુ તું કાંઈ કરવું નથી એમ પણ ત્યાં તું બોલે છે તો એવું પણ તું કરી શકતો નથી. કાંઈ કર્યા વગરનો તું ક્યાં રહ્યો જ છે? કાંઈ કર્યા વગરનો તું રહ્યો છે? તને હજી કાંઈક કરવું છે એ તો અંદરમાં પડ્યું જ છે. જો તને ક્રમબદ્ધનો નિર્ણય થયો હોય તો પછી કાંઈ કરવાનો ભાવ જ હોય નહીં. કાંઈ નથી કરવું એવોય વિકલ્પ ના આવે. કાંઈ મારે કરવું નથી એના સમયે પુરુષાર્થ થશે એવો વિકલ્પ પણ જેને ક્રમબદ્ધનો નિર્ણય થયો હોય એને હોય નહીં. એટલે એ ક્રમબદ્ધના નિર્ણય વિના બહાર ઉભો રહીને એમ બોલે છે કે પુરુષાર્થ પણ એના કારણે ક્રમબદ્ધમાં જ્યારે થવો હશે ત્યારે થશે. વાસ્તવમાં એમ નથી. જેને ક્રમબદ્ધનો નિર્ણય થયો છે, તર્ક સહિત થયો છે, એને પણ એવો પછી વિકલ્પ રહેતો નથી કે હું કાંઈ ન કરું. કાંઈ ન કરવું એ પણ એના હાથમાં રહેતું નથી. તો પછી એવો ક્યાં પ્રશ્ન જ ઉપસ્થિત થાય છે કે કાંઈ ન કરવું? એટલે આ બધો વિચાર કરીએ છીએ અને અનેક દાખલાઓ દ્વારા આપણે એ બધી વાતને સમજ્યા છીએ કે દરેક કાર્ય થાય છે તે બધા કાર્યો ક્રમબદ્ધમાં થાય છે એનો આપણને વ્યવહારમાં પણ સ્વીકાર છે. આપણે ભણીએ છીએ ત્યારે પણ આપણે એમ કહીએ છીએ ને કે ભાઈ જો પહેલા ધોરણમાંથી બીજા ધોરણમાં, બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી ચોથામાં, એમ 11મા ધોરણ સુધી જવાય ને ત્યાર પછીથી સાયન્સમાં જવાય અને ત્યાર પછીથી મેડિકલમાં જવાય. આખો ક્રમ એમ જ હોય. અને જ્યારે મેડિકલના બધા વર્ષો પૂરા કરીએ ત્યાર પછી ઇન્ટર્નશીપ હોય, એમ જ ક્રમ હોય. ત્યાં આપણે એમ નથી કહેતા કે ના પહેલા ઇન્ટર્નશીપ કરી લઈએ પછી બાકીના મેડિકલના વર્ષ પૂરા કરીશું. આપણે ક્રમ બદલવા માટે થઈ અને એવો આગ્રહ રાખતા નથી. આપણે એમ નથી કહેતા કે પહેલા ધોરણમાંથી પછી હું પહેલા 5મા ધોરણનો અભ્યાસ કરું અને પછી બીજા, ત્રીજા, ચોથાનો અભ્યાસ કરીશ. એમ તો આપણે કહેતા નથી. એમાં આપણે ક્રમને સ્વીકારીએ છીએ. અને આપણે જાણીએ છીએ કે આ ક્રમમાં જ થશે. આપણને બરાબર ખબર છે કે પહેલા ધોરણમાં બેઠો છે, 11મા સુધી પહોંચે છે, એટલે પરિણામ તો એ 11મું પાસ કરવાનો છે અને એ ક્રમમાં થવાનું છે એવો વિશ્વાસ છે. તો ત્યાં પુરુષાર્થ તો થઈ જ રહ્યો છે ને. એટલે એ રીતે પુરુષાર્થનો વિચાર કરીએ તો ક્રમમાં થાય એટલે કઈ પુરુષાર્થ ટળી જાય એમ નથી. અને ક્રમ ફેરવાય એટલે પુરુષાર્થ થાય એવી ઊંધી માન્યતા ક્યાંથી આવી? વ્યવહારમાં પણ આપણે ક્રમનો તો સ્વીકાર કરીએ છીએ. ઘણી જગ્યાએ ક્રમનો સ્વીકાર કરીએ છીએ. અને સમયનો પણ વિચાર કરીએ તો સમયને પણ આપણે જાણીએ છીએ કે એના સમયે જ થાય. સાદું વ્યવહારનું ઉદાહરણ લઈએ તો બહેનો દાળ ચડવા માટે મૂકે છે તો કહે છે કે 3 સીટી વાગે ત્યારે દાળ ગળી જાય. દાળ ગળી જાય, તુવેરની દાળ મૂકી છે કુકરની અંદર અને પછી એમ કહે છે કે 3 સીટી વાગે ત્યારે દાળ ગળી જાય. પહેલી સીટી વાગી છે, બીજી સીટી વાગી, ત્રીજી વાગી, એટલે હવે દાળ ગળી, એટલે હવે ગેસ ધીમો કરવાનો, એ બંધ કરવાનું. તો એનો સમય તો એમણે સ્વીકાર્યો જ છે. એનો સમય એમણે સ્વીકાર્યો જ છે અને એમને બરાબર ખાતરી છે કે 3 સીટી વાગે ત્યારે દાળ ગળવાની જ છે.
એટલે કાર્ય થવાનું જ છે, અને છતાં પણ એમાં એને ઉતાવળ નથી કે એનો સમય થશે ત્યારે જ દાળ ગળશે, ત્રીજી સીટી વાગશે ત્યારે જ દાળ ગળશે. તો પ્રભુ આપણે પણ એવી 3 સીટીનો કેમ વિચાર કરતા નથી કે પહેલી સમ્યક દર્શનની સીટી વાગશે, બીજી સીટી ચારિત્રની વાગશે એટલે મુનિ દશાની વાગશે, અને એમાં ત્રીજી સીટી કેવળ જ્ઞાનની વાગશે એટલે કે શ્રેણી ચડવાની વાગશે, ત્યારે પૂર્ણ દશા પ્રગટ થશે. તો એ બધું નિશ્ચિત જ છે. આપણે એમાં સમયની ઉતાવળ કરવાની કાંઈ જરૂર છે જ નહીં. જેમ દાળ ચડવામાં આપણે ઉતાવળ નથી કરતા, એ જ રીતે એને પણ સ્વીકારી લેવાનું જ છે. એ થવાનું જ છે. એ પરિણામ નક્કી જ છે, નિશ્ચિત જ છે. તો પછી એમાં ઉતાવળ કરવાનો પણ પ્રશ્ન નથી, એટલે સમયને બદલવાનો પણ પ્રશ્ન નથી. એટલે ક્રમબદ્ધ બંને રીતે ક્રમને ફેરવવો નથી અને એનો કાળ એને પણ આપણે ફેરવવો નથી. એવો જયારે નિર્ણય કરીએ છીએ ત્યારે બધા સમાધાનો મળી જાય છે. અને ખરેખર વાસ્તવમાં એવું જ છે. આપણે ક્રમને પણ ફેરવી શકતા જ નથી. જેમ આપણે કહ્યું એ પ્રમાણે પર્યાય એક સમયની છે અને બીજા સમયે બીજી થાય છે. એ વચ્ચે આપણને કોઈ અવકાશ જ નથી કે આપણે એને ફેરવી શકીએ. એ જ રીતે કાળને પણ આપણે બદલી શકતા નથી. ઘણા ઉદાહરણો દ્વારા આપણે આ બધું સમજ્યા છીએ. માળાના મણકાનો વિચાર કરીએ છીએ ત્યારે પણ આપણે એ વાતને સમજીએ છીએ કે પહેલા નંબરનો મણકો છે એના પછી બીજા નંબરનો જ મણકો આવે, 5મા નંબરનો મણકો આવી શકે નહીં. જો પહેલા નંબરના મણકા પછી 5મા નંબરનો મણકો આવતો હોય તો માળાને તૂટવાનો પ્રસંગ આવે, માળા તૂટી જાય. એટલે એ રીતે આપણે સમજીએ છીએ કે ક્રમ પણ બદલી શકાતો નથી અને કાળ પણ બદલી શકાતો નથી. અનંત પર્યાય છે અને સમયની પણ અનંત પર્યાય છે, અને દ્રવ્યની જેટલી અનંત પર્યાય છે તે દરેક પર્યાય સાથે એક એક સમય બદ્ધ છે. આવું જ વસ્તુનું સ્વરૂપ છે. અને છતાંય પુરુષાર્થ વિના કાંઈ કાર્ય થતું નથી. એટલે ક્રમબદ્ધ પર્યાયના સ્વીકારની સાથે એના પુરુષાર્થમાં આપણે વિચાર કરીએ તો ન તો આપણે એનો ક્રમ બદલી શકીએ છીએ, ન તો કાળ બદલી શકીએ છીએ. અને બીજી રીતે આગળ વિચાર કરીએ તો એ પર્યાય જે થાય છે તે જે દ્રવ્યની થાય છે તે જ દ્રવ્યની થાય છે, જે ક્ષેત્રે થાય છે તે ક્ષેત્રે જ થાય છે. એટલે દ્રવ્ય પણ બદલી શકતા નથી, ક્ષેત્ર પણ બદલી શકતા નથી, ભાવ પણ બદલી શકતા નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જે પરિણામ જે સમયે થવાના છે તે સમયે તે જ પરિણામ થાય છે. આવું જ વસ્તુનું સ્વરૂપ છે. એમાં આપણે કોઈ વસ્તુને બદલી શકતા નથી. એ વાતનો પણ આપણે નિર્ણય કર્યો છે. અને અકર્તા ભાવ એમાંથી ઉત્પન્ન થયો એ મોટામાં મોટો પુરુષાર્થ થયો છે. વિકલ્પ સહિત ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થવો એ બહુ મોટી વાત છે. અને છતાં પણ હજી પુરુષાર્થ વિશે કેટલાક પ્રશ્નો રહી જતા હોય તો એને માટે આપણે થોડી પુરુષાર્થ વિશેની હવે વાત કરીએ. ક્રમબદ્ધ પર્યાય અને પુરુષાર્થમાં તો આપણે જેને પુરુષાર્થ માનીએ છીએ એ શું છે કે ક્રમબદ્ધને માનીએ તો પછી પુરુષાર્થ રહી શકશે નહીં, પુરુષાર્થ રહેશે નહીં, હું કાંઈ કરી શકતો નથી. અને પછી એવા પુરુષાર્થ વિના પછી મને પ્રમાદ થાય અને પ્રગતિ નહીં થાય, આવી આપણી માન્યતા છે. લોકો પુરુષાર્થ કરશે નહીં. જો ક્રમબદ્ધને માનશે તો પછી લોકો એમ કહીને બેસી જશે કે ભાઈ એ તો થવાનું છે ત્યારે થશે, એટલે પુરુષાર્થ કરશે નહીં. અને પુરુષાર્થ કરશે નહીં તો પ્રગતિ પણ નહીં થાય, લોકો ધર્મ પણ નહીં કરે અને દુઃખી થશે. આવી માન્યતા છે. પણ આ માન્યતા કોની છે? આ માન્યતા અને આપણી પુરુષાર્થ વિશેની જે માન્યતા, આ બધું કોનું છે? એ અજ્ઞાનીની માન્યતા છે. અજ્ઞાની એવું માને છે, જ્ઞાની એવું માનતો નથી. જ્ઞાનીની એવી એ માન્યતા નથી. જ્ઞાનીની માન્યતા કેવી છે અને અજ્ઞાનીની માન્યતા કેવી છે એનો જરાક વિચાર કરીએ. પહેલા અજ્ઞાનીની માન્યતાને લઈએ કે અજ્ઞાનીની માન્યતા છે તે મિથ્યાત્વ સહિત છે. એ અજ્ઞાનપણે છે. એને પરદ્રવ્ય સાથે એકત્વ છે, મમત્વ છે. પરદ્રવ્યમાં એને કાંઈક કરવું છે એવું કર્તૃત્વ પણ છે. એટલે અજ્ઞાનીના પુરુષાર્થની વાત કઈ રીતે છે? એને પરદ્રવ્યમાં કાંઈક કરવું છે એવું કર્તૃત્વ છે. એને પરદ્રવ્યનું મમત્વ છે. એને પરદ્રવ્ય સાથે એકત્વ છે. એને શરીર સાથે એકત્વ છે. આ જગતના પદાર્થો છે એમાં ઇષ્ટ બુદ્ધિ છે, અનિષ્ટ બુદ્ધિ છે, એની સાથે મમત્વ છે. એમાં એને કાંઈક કરવું છે એવું કર્તૃત્વ છે. એટલે
એ અજ્ઞાની એમાં એ પુરુષાર્થ માને છે, એમાં એ કાંઈક કરવું એમ માને છે. એકત્વ, મમત્વ, કર્તૃત્વ, મિથ્યાત્વ સહિત અને રાગ દ્વેષ સહિત, રાગ દ્વેષ અને 9 પ્રકારના નો કસાય સહિત એ સંકલ્પ વિકલ્પ રૂપ અધ્યવસાન કરે છે અને એમ એ પુરુષાર્થ માને છે. એને સ્વ અને પરનું ભેદ જ્ઞાન પણ નથી. પોતે આ બધાથી જુદો ભગવાન આત્મા છે, આ પરના કાર્યો એ કરી શકતો નથી, એ વાતનો તે વિચાર કરતો જ નથી અને અમથો એમ માની રહ્યો છે કે હું પુરુષાર્થ કરું છું. પરના પુરુષાર્થ એને કરવા છે. એટલે આખો પુરુષાર્થ જે છે એ અજ્ઞાનીનો આ રીતે છે. એટલે એને એમ લાગે છે કે ક્રમબદ્ધને હું માનીશ તો પછી મારે કાંઈ કરવા પણ નહીં રહે. આખી વાતને સમજવાની છે. પુરુષાર્થના સ્વરૂપને એ સમજ્યો નથી ને એટલે એને એવું લાગે છે. જ્યારે જ્ઞાનીનો પુરુષાર્થ કેવો છે? જ્ઞાનીનો પુરુષાર્થ સમ્યક્ત્વ સહિત છે. નિશ્ચયથી સમ્યક્ત્વ જેને થયું છે એનો વિચાર કરીએ તો એની માન્યતા કેવી હોય? તમે 5 મિનિટ માટે એ વિચાર કરો. તમે વર્તમાન પર્યાયને ભૂલી જાઓ. વર્તમાન મનુષ્યપણું છે એ મનુષ્યની પર્યાય છે અને એને અનુરૂપ જે શરીર મળ્યું છે સ્ત્રી કે પુરુષનું એ પણ ભૂલી જાઓ. વર્તમાન પર્યાય મનુષ્યની છે જ નહીં તો પોતે કોણ છે? પોતે કોણ છે? પોતે ભગવાન આત્મા છે. અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે, જેને મનુષ્યની પર્યાય પણ નથી, દેવની પર્યાય પણ નથી, નારકીની પર્યાય પણ નથી, કોઈ પર્યાય નથી એવો આ ભગવાન આત્મા છે. એને તિર્યજની પર્યાય પણ નથી, નિગોદની પર્યાય પણ નથી, કોઈ પર્યાય નથી એવો ભગવાન આત્મા શુદ્ધ સિદ્ધ સમાન છે. 5 મિનિટ માટે તમે બધી પર્યાયને ભૂલી જાઓ, આ મનુષ્યની પર્યાયને પણ ભૂલી જાઓ. મનુષ્યપણું પણ નથી, દેવપણું પણ નથી, તિર્યંજપણું પણ નથી, કાંઈ નથી. માત્ર હું ત્રિકાળ શુદ્ધ એક દ્રવ્ય છું, પરમ પારિણામિક ભાવ શુદ્ધ દ્રવ્ય છું એવો 5 મિનિટ માટે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે સમકીતિનો પુરુષાર્થ કેવો હોય. જેને આવું સમ્યક દર્શન થયું છે, જેને પોતાના સ્વરૂપને આવું ભાળ્યું છે, નિહાળ્યું છે, અનુભવ સહિત જેને આવો નિર્ણય થયો છે, આવી શ્રદ્ધા થઈ છે, એ સમકીતિ. એવા સમકીતિને કેવો પુરુષાર્થ પછી હોય? એ શેને પુરુષાર્થ માને? એને ક્યાંય કાંઈ કરવાપણું છે? એને ક્યાંય કાંઈ કરવાપણું હોય જ નહીં. એને કરવાનું પુરુષાર્થ હોતો જ નથી. પરના કાર્યો કરવાનો વિકલ્પ પણ આવે નહીં, કેમ કે બધાથી પોતે ભિન્ન છે એવું ભેદ જ્ઞાન સતત રહે છે. પોતે ભગવાન આત્મા ત્રિકાળ નાયક 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 છે, પરમ પારિણામિક ભાવ રૂપે છે. એવા સમકીતિને પરમાં શું કરવું છે? કાંઈ કરવું નથી. તો પછી એનો પુરુષાર્થ કેવો છે? તો કે પોતે પોતાના સ્વભાવ ભાવે રહે છે. પોતાને એમ પણ નથી કે મારે કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ કરવી છે, એમ પણ નથી. કેમ કે પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, પરમ પારિણામિક ભાવ લક્ષણ એક શુદ્ધ આત્મદ્રવ્ય છે. આ નિર્ધાર અનુભવ સહિત થયા પછીથી હવે બીજું કરવાનો કાંઈ એને વિકલ્પ આવે? કોઈ વિકલ્પ આવતો નથી. એટલે એ મિથ્યાત્વ રહિત છે અને સમ્યક્ત્વ સહિત છે. એને કોઈ મિથ્યા માન્યતા છે જ નહીં, પરનું કાંઈ કરવું એવો વિકલ્પ છે જ નહીં. અને સ્વ પરના વિવેક સહિત હું આ સ્વ અને આ બીજું બધું પર છે. ભલે અત્યારે વર્તમાનમાં આ મનુષ્યની પર્યાય હોય, શરીર હોય, પણ એ બધું પર છે એવો એને વિવેક હોય છે. અને પોતે જે છે એની સભાનતા સતત વર્તે છે. પોતે ત્રિકાળક નાયક છે, એની સભાનતા તો એને સતત વર્તે છે. એટલે આખો પુરુષાર્થ શું છે? પુરુષાર્થ તો પોતાના સ્વલક્ષે રહેવાનો છે, પોતાના સ્વરૂપમાં રહેવાનો છે, સ્વાનુભૂતિનો પુરુષાર્થ છે. એને કોઈ પર્યાય થાય એમ પણ નથી, એને કેવળ જ્ઞાનની પર્યાય થાય એમ પણ નથી. એને તો બધું સ્પષ્ટ છે. એને જ સાચો નિર્ણય થયો છે કે બધી પર્યાય ક્રમમાં થઈ રહી છે, એના કાળે થઈ રહી છે. ક્રમબદ્ધ પર્યાયનો સાચો નિર્ણય એને થાય છે. એટલે જ્ઞાનીનો પુરુષાર્થ જે છે તે સાચો પુરુષાર્થ છે. અજ્ઞાનીના પુરુષાર્થ તો મિથ્યાત્વ સહિત છે, રાગ દ્વેષ સહિત છે. એમાં તો કર્તૃત્વ ભોક્તૃત્વના ભાવ પડ્યા છે, એમાં તો એકત્વ અને મમત્વ છે. એટલે એ ભૂમિકામાં રહીને વિચારે છે, માટે એને પુરુષાર્થ સમજાતો જ નથી. એટલે એને એમ થાય છે કે ક્રમબદ્ધને માનીશ તો પુરુષાર્થ રહેશે નહીં. પણ ભલા ભગવાન એમ વાત નથી.
તું જરાક બીજી રીતે વિચાર કર, તું સમ્યક્તોમાં ઉભો રહીને વિચાર કર કે પુરુષાર્થ ક્યાં જાય છે. પુરુષાર્થ તો ક્યાંય ટળતો નથી. પુરુષાર્થ તો એવો ને એવો જ રહ્યો છે. પુરુષાર્થ તો એવો ને એવો જ રહ્યો છે. પોતે ત્રિકાળ નાયક છે, પોતાનો સ્વભાવ શુદ્ધ છે, નિર્મળ સ્વભાવ છે, તો એવા સ્વભાવ ભાવે રહેવાનો એનો પુરુષાર્થ તો સતત રહ્યો જ છે. અને એવો પુરુષાર્થ એને થાય છે. અને જે પર્યાય થાય છે એ ક્રમબદ્ધ છે, એનો એને સહજ સ્વીકાર છે. ક્રમબદ્ધનો સાચો સહજ સ્વીકાર, સમ્યક સ્વીકાર એ જ્ઞાનીને આ રીતે હોય જ છે. એ બધું પુરુષાર્થ સહિત જ છે, પુરુષાર્થ વિના નથી. ઘણો વિસ્તાર આપણે કર્યો છે. બધી વાત તો આજે નહીં લઈ શકીએ. આખો સ્વાધ્યાય 4 થી 5 કલાકનો સ્વાધ્યાય છે. ઇન્ટરેક્ટિવ સ્વાધ્યાય કર્યો. હમણાં જ ફિલાડેલ્ફિયામાં કરવાનો પ્રસંગ આવ્યો. લગભગ 6-7 કલાક થયા. 3-4 દિવસ સુધી એ જ વાત ચાલી. પણ અત્યારે મુખ્ય વાત આપણે લઈએ છીએ, કેમ કે અત્યારે એ વાત આવી છે એટલા માટે આપણે આ વાતને લીધી છે. અને હજી પણ થોડીક છેલ્લી કેટલીક શંકાઓ એની બાકી રહી જતી હતી, એટલે આપણે એ વાતને લીધી કે ક્રમબદ્ધ પર્યાય અને 5 સમવાય. અને આ વાત તો અત્યારે 320 ગાથા વખતે ગુરુદેવે પણ લીધી છે કે ભાઈ 5 સમવાય હોય ત્યારે કાર્ય થાય છે. એ વાત તું કેમ ભૂલી જાય છે? એક પણ સમવાય ન હોય, એક પણ વાત નથી તો કાર્ય થતું જ નથી. અને 5 સમવાય એ શું છે? પહેલો સમવાય સ્વભાવ છે. માટીનો સ્વભાવ એ કંઈ જ્ઞાન કરવાનો સ્વભાવ નથી. માટીને જ્ઞાન થાય છે, સોનાને જ્ઞાન થાય છે, લોઢાને જ્ઞાન થાય છે, નથી થતું. એ જળ છે, જળને જ્ઞાન ન થાય. ભગવાન આત્મા ચેતન છે, એનો સ્વભાવ જ જ્ઞાન સ્વભાવ છે, માટે એને જ્ઞાન થાય છે, એ એનો સ્વભાવ છે. ભવિતવ્ય, જે પર્યાય થવાની છે તે જ થાય છે, જે પરિણામ થવાના હોય તે જ થાય છે, અન્ય પરિણામ ન થાય. માટીમાંથી, પિંડ અવસ્થામાંથી ઘડારૂપ અવસ્થા થવાની છે તો તે જ અવસ્થા થાય, એમાંથી બંગડીરૂપ અવસ્થા ન થાય. એટલે ભવિતવ્ય, જેને આપણે નિયતિ કહીએ છીએ, તો એ નિયતિવાદ છે એમ કરીને કેટલાક લોકો એમાં વાંધા કાઢે છે. એ નિયતિવાદ નથી. એ નિયતિ છે, ભવિતવ્ય છે, ત્યારે પણ બાકીના 4 સમવાય છે ને છે. પણ કોઈ એકની મુખ્યતાથી વાત કરવામાં આવી હોય એટલે એને એમ લાગે કે બીજા 4 નથી. નિયતિ જે થવાનું છે તે જ થાય છે, એટલે કે જે પર્યાય થવાની છે તે જ પરિણામ થવાના છે, તે જ પરિણામ થાય છે એમ કહ્યું એટલે નિયતિવાદ કહી દે છે. અરે ભલા ભગવાન, એમ નથી. એ નિયતિવાદ એવી રીતે નથી. એની સાથે પણ બાકીના 4 સમવાય રહેલા જ છે, પણ મુખ્યતા નિયતિની કરી એટલે એને એમ લાગ્યું. એ રીતે નિમિત્ત, ત્રીજો સમવાય, તો નિમિત્ત પણ એવા જ હોય છે. ઉચિત નિમિત્ત એ વખતે હોય જ છે. એટલે કે એમાં કર્મના ઉદયનો અભાવ હોય, અથવા તો કોઈક કાર્યમાં કર્મનો ઉદય હોય, તો એ કર્મના ઉદયનો સદભાવ કે કર્મના ઉદયનો અભાવ એવું નિમિત્ત હોય જ છે. નિમિત્ત કાંઈ કરે છે એમ નહીં, પણ એવું ઉચિત નિમિત્ત હોય જ છે. અને નિમિત્તને કંઈ લાવવું પડતું નથી. એનું ઉપાદાન તૈયાર છે તો એવા નિમિત્તો એને મળે જ છે. એટલે નિમિત્તની મુખ્યતાથી જયારે વાત કરવામાં આવી હોય ત્યારે એ એમ માને કે જો બધું કર્મ જ બધું કરે છે. ભાઈ એમ નથી. એ તો નિમિત્ત કારણ છે. નિમિત્ત કાંઈ કરતું નથી, છતાં એ નિમિત્ત હોય છે. એટલે 5 સમવાય હોય જ છે. ચોથું છે કાળ. આ કાળની મુખ્યતાથી વાત કરવામાં આવે એમાં લોકોને એમ બેસી ગયું છે કે જયારે કાળ લબ્ધી પાકે ત્યારે જ કાર્ય થાય, એ સિવાય કાર્ય થાય જ નહીં. આવી એની ઊંધી માન્યતા છે. કાળ લબ્ધી પાકે ત્યારે કાર્ય થાય એમ કહ્યું ત્યારે કાળ લબ્ધીની મુખ્યતાથી વાત કરી છે, પણ એ વખતે બાકીના 4 સમવાય છે. બાકીના 4 સમવાય ન હોય અને એકલું કાળ હોય એમ બને નહીં, એકલી કાળ લબ્ધી હોય એમ બને જ નહીં. કાર્ય થાય ત્યારે 5 વસ્તુ સાથે હોય જ છે. એ તો કાળ લબ્ધીની મુખ્યતાથી વાત કરવામાં આવી હોય ત્યારે કોઈક અપેક્ષાએ એમ કથનમાં આવે કે જયારે કાળ લબ્ધી પાકે ત્યારે સમ્યક દર્શન થાય. પણ ભાઈ એમ નથી. એ વખતે એ કાળ પણ છે, એ વખતે નિમિત્ત પણ એવા છે, એ વખતે ભવિતવ્ય એટલે એ જ પર્યાય થવાની છે, અને એ વખતે એ જીવને જ થાય છે, કેમ કે એ જીવનેનો એવો જ્ઞાન સ્વભાવ છે. અને 5મો એ વખતે પુરુષાર્થ હોય છે ત્યારે એ થાય છે. એટલે પુરુષાર્થ
વિના બાકીના 4 થી થઈ જાય છે એમ પણ નથી. એટલે જયારે પુરુષાર્થની વાત કરતા હોઈએ ત્યારે એકલો પુરુષાર્થ છે એમ નથી. એ વખતે પણ બાકીના 4 પણ હોય જ છે. પણ એક વાત ગુરુદેવે બહુ સરસ સમજાવી છે કે ભાઈ જરાક વિચાર કર કે સ્વભાવ તો છે, એની ઉપર તારું કાંઈ ચાલતું નથી. જે સ્વભાવ છે તે જ સ્વભાવ છે. ભવિતવ્ય પણ છે, નિમિત્ત પણ જે છે તે છે, કાળ પણ છે. એમાં 4માં તું શું કાંઈ કરી શકે છે? સમવાયમાં પહેલા 4 સમવાયનો વિચાર કરીએ કે સ્વભાવ, ભવિતવ્ય, નિમિત્ત અને કાળ, એમાં તું કાંઈ કરી શકે છે? તારે કાંઈ કરવા પણ છે? તારે ક્યાં કરવા પણ છે? તારે તો પુરુષાર્થ કરવા પણ છે. તારે તો પુરુષાર્થમાં કરવા પણ છે. તું પુરુષાર્થ કરી શકે છે. એટલે 5 મળશે ત્યારે જ કાર્ય થવાનું છે. એ સિવાય કાર્ય થતું જ નથી. એટલે જે કોઈ કાર્ય થાય એ ભલે ક્રમમાં થાય, બધી પર્યાયો ક્રમબદ્ધ થાય, છતાં એમાં પુરુષાર્થ રહેલો જ છે. અને જીવે પુરુષાર્થ જ કરવાનો છે. પુરુષાર્થ ભણી જ લક્ષ્ય આપવાનું છે. એને એમ સમજીને જ પુરુષાર્થ કરવાનો છે કે 4 સમવાય તો છે જ, મારા પુરુષાર્થની જ ખામી છે. જો મારો પુરુષાર્થ ઉપડે તો કાર્ય થાય. સમ્યક દર્શન થવામાં એને હવે આવો વિચાર કરવાનો છે કે મારા પુરુષાર્થની જ અહીંયા ખામી છે, એમ એને ઉપદેશ તરીકે ગ્રહણ કરવાનું છે કે પુરુષાર્થ દ્વારા જ મને સમ્યક દર્શન થશે. થાય છે તો 5 સમવાય સહિત જ. એમાં કાળને એકલાને મુખ્ય કરીને એ વાત લઈને બેઠો છે તો એને એ વાતને સમજવાની જરૂર છે કે ભાઈ પુરુષાર્થ વિના નથી થવાનું. પુરુષાર્થ વિના કાળ લબ્ધિ પાકવાની નથી. ક્રમબદ્ધમાં થવાનું છે તે વખતે પણ પુરુષાર્થ તો હશે જ. પુરુષાર્થ નહીં હોય એમ નહીં થાય. એટલે પુરુષાર્થ તો ક્યાંય ઉડી જતો નથી. પણ એ અજ્ઞાનીની માન્યતા ઊંધી છે એટલે એને એમ લાગે છે કે પુરુષાર્થ નથી થતો. પુરુષાર્થ ક્રમબદ્ધના સ્વીકારથી જ શરૂ થઈ જાય છે. તર્ક દ્વારા ક્રમબદ્ધનો સ્વીકાર છે, એમાં ઘણો મોટો પુરુષાર્થ છે. જેમ છે તેમ વસ્તુના સ્વરૂપને સમજવાનું છે. પોતે ક્રમબદ્ધના નિર્ણય વિના બહારમાં ઉભો રહી અને વિચાર કરે છે એટલે પ્રશ્નો થાય છે. પોતે ક્રમબદ્ધનો સાચો સ્વીકાર કરે તો એની દ્રષ્ટિ સ્વ તરફ જાય છે. એને અકર્તા ભાવનો નિર્ણય થાય છે. દ્રષ્ટિ સ્વ તરફ થાય છે અને એ વખતે સ્વ તરફ દ્રષ્ટિ જાય છે એ જ મોટો પુરુષાર્થ છે. અને એમાં એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ના પરિણામ થઈ જાય છે. તો આ વાતને આપણે આજે લેવાની હતી. ગઈકાલે વાત થઈ હતી તો આજે આપણે એ લીધી છે. મૂળ વાત ઉપર આવીએ, આપણે ગાથાની વાત ઉપર આવીએ. આજે હવે વધારે આનો વિસ્તાર નથી રહેવો. મૂળ વાત આપણે એ ચાલતી હતી પ્રવચન રત્નાકર ભાગ 9મો. એમાં એ વાત આપણે કરી પાના નંબર 146 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં છેલ્લી વાત એ લીધી કે આ જે પરિણામ થાય છે, નિર્મળ જે પરિણામ થયા છે તે કેવા છે? તો કે આત્મા શુદ્ધ પારિણામિક ભાવરૂપ સહજ આનંદ, ચિદાનંદ, પ્રભુ, પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદ અને પૂર્ણ શાંતિ, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ પ્રભુતા આદિથી પૂર્ણ શક્તિઓથી ભરેલો જ ભગવાન આત્મા છે. એને અવલંબનારા આ પરિણામ છે. તેને અવલંબનારી એટલે તેને વિષય કરનારી જે ભાવના છે, જેને ઉપશમ આદિ ભાવત્રય કહીએ છીએ, એને આપણે 3 પ્રકારના ભાવથી આપણે જાણીએ છીએ. ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક. એવા ભાવથી જાણીએ છીએ. એ ભાવના રાગાદિથી રહિત છે. સમસ્ત રાગાદિથી રહિત છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની નિર્મળ રત્નત્રય રૂપ જે ભાવના છે, જેને આગમ ભાષાએ ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક એમ ભાવત્રય કહ્યું છે, અને અધ્યાત્મ ભાષાએ એને શુદ્ધ આત્મ અભિમુખ પરિણામ અથવા શુદ્ધ ઉપયોગ કયા છે. એવી એ પર્યાય છે એ શુદ્ધ પારિણામિક ભાવને અવલંબનારી છે. છતાંય કથનચિત એ ત્રિકાળી દ્રવ્યથી જુદી છે, ભિન્ન છે અને સ્વતંત્રપણે, નિરપેક્ષપણે એ પરિણામ ઉત્પન્ન થાય છે. અને બીજી વાત છે કે એ પરિણામ, એ ભાવના સમસ્ત રાગાદિથી રહિત છે. આપણે તો નિરપેક્ષપણાની વાત આવી હતી એટલે આ બધી ક્રમબદ્ધ પર્યાયની વાત લીધી. એ પરિણામ નિરપેક્ષપણે ઉત્પન્ન થાય છે. ક્રમબદ્ધમાં પણ એમ જ વાત આવી. આવા પરિણામ એ રાગ રહિત છે, સમસ્ત રાગથી રહિત છે. હવે એના ઉપર ગુરુદેવ ખૂબ વાત કરે છે.
ગુરુદેવ અહીંયા કહે છે કે જુઓ, આ ટીકા કરનારા જયસેન આચાર્ય દેવ છે, તેઓ નગ્ન દિગંબર સંત હતા. અંદર આત્માના પ્રચુર આનંદ રસના સ્વાદમાં રહેનારા તેઓ વનમાં રહેતા હતા. 900 વર્ષ પહેલા તેમણે આ ટીકા બનાવી છે. ટીકામાં તેઓ કહે છે કે ભગવાન આત્મા ત્રિકાળ ચિદાનંદ ઘન નિત્ય આનંદ પ્રભુ છે. એવા ત્રિકાળ ચિદાનંદ નિત્ય આનંદ ઘન પ્રભુ, એના આશ્રયે, એના અવલંબે, એના લક્ષ્યે જે પરિણામ થાય છે તે નિર્મળ પરિણામ, જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ છે, એ મોક્ષ માર્ગની પર્યાય છે. એવા પરિણામ, નિર્મળ પરિણામ એ ચિદાનંદ ઘન નિત્ય પ્રભુ ભગવાન આત્મા છે, એના અવલંબે, એના આશ્રયે, એના લક્ષ્યે પ્રગટ થાય છે. અને એ ભાવના એટલે એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ એ ભાવના રૂપ છે, એટલે પર્યાય રૂપ છે, એક સમયનું સત છે. અને એ પરિણામ સમસ્ત રાગથી, દ્વેષથી ભિન્ન છે, જુદા છે. સમસ્ત રાગાદિથી ભિન્ન છે, એટલે રાગથી ભિન્ન છે, દ્વેષથી ભિન્ન છે, મિથ્યાત્વથી ભિન્ન છે, એ જુદા છે. તે ભાવના રૂપ પર્યાય શું છે? તો કહે છે કે એ ભાવના રૂપ પર્યાય ઉપશમ આદિ ભાવત્રય રૂપ છે. ક્ષાયિકમાં અહીં ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનના ક્ષાયિક ભાવની વાત છે. અહીં ભગવાન કેવળીના ક્ષાયિક ભાવની વાત નથી. અહીંયા આ 3 ભાવરૂપ, 3 ભાવનાની વાત કરી. કયા ભાવ 3 લીધા છે? ઉપશમ, ક્ષયોક્ષમ અને ક્ષાયિક ભાવ. એ ભાવ એ મોક્ષ માર્ગના પરિણામ છે. એ ક્ષાયિક ભાવમાં અહીંયા એક સ્પષ્ટતા કરી છે ગુરુદેવે કે અહીંયા જે આ ક્ષાયિક ભાવ લીધો એ ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનના ક્ષાયિક ભાવની વાત છે. અહીંયા ભગવાન કેવળીના ક્ષાયિક ભાવની વાત નથી. ચોથે ગુણસ્થાને પણ ક્ષાયિક સંકિત પ્રગટ થાય છે, એની અહીંયા વાત છે. અને આપણે પરમ દિવસે એ વાત પણ આવી કે આવા ભાવને, આવા જે ભાવ 3 ભાવ કયા, એને એક અપેક્ષાએ એમ કહ્યું કે એમને કર્મની અપેક્ષા છે. કર્મની અપેક્ષા કયા પ્રકારે કહી? કે એ વખતે કર્મનો ઉપશમ, ક્ષયોક્ષમ કે ક્ષય થાય છે, એ દ્રષ્ટિએ એને કર્મની અપેક્ષા છે. અને ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે, એને કોઈ અપેક્ષા નથી, એવું પરમ દિવસે આપણે સમજ્યા છીએ. એટલે આ ક્ષાયિક ભાવને એક અપેક્ષાથી વિચારીએ તો, એક દ્રષ્ટિકોણથી જોઈએ તો એને જે ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણસ્થાનના ક્ષાયિક ભાવની અહીંયા વાત કરી છે, તો એમાં એમ કહે છે કે એને કર્મના ક્ષયની અપેક્ષા છે. અને ત્રિકાળીને કોઈની અપેક્ષા નથી. એટલે ક્ષાયિક ભાવ સંબંધી આ પણ એક વાતને યાદ રાખવા જેવી છે. અહીંયા કેવળી ભગવાનના ક્ષાયિક ભાવની વાત નથી. અહીંયા તો ચોથે ગુણસ્થાને પણ ક્ષાયિક સંકિત પ્રગટ થાય છે ને. ચોથે ગુણસ્થાને ક્ષાયિક સંકિત પ્રગટ થાય છે. જે તીર્થંકર ભગવાનનો જીવ છે, આ ભાવે જે તીર્થંકર થવાના છે, એ ક્ષાયિક સંકિતી હોય છે. એ ક્ષાયિક સંકિતી હોય છે. શ્રેણિક મહારાજાને વાત અહીંયા કરી છે કે પાના નંબર 147 ઉપર, અહીંયા બીજા પેરેગ્રાફમાં, કે શ્રેણિક રાજાને ક્ષાયિક સંકિત હતું. તીર્થંકર નામ કર્મ બાંધ્યું હતું, પણ પૂર્વે નરક ગતિનું આયુષ બંધાઈ ગયેલું, તેથી પર્યાયની યોગ્યતાવશ નરકના સંયોગોમાં ગયા. પરંતુ રાગથી ભિન્ન પૂર્ણ આનંદ સ્વરૂપ નિજ પરમાત્મ દ્રવ્યનું અંદરમાં ભાન છે. અત્યારે નરકના સંયોગોમાં રહ્યા છે. એમને સંયોગો કેવા છે? શરીર છે એ પણ નારકીનું છે, અને સંયોગો બધા નરકના સંયોગો છે. છતાં પણ શું છે? તો પૂર્ણ આનંદ સ્વરૂપ નિજ પરમાત્મા દ્રવ્ય જે અંદરમાં છે એનું ભાન છે, એની સભાનતા સતત વર્તે છે. અને આનંદનું વેદન એ વખતે પણ સાથે છે. 12મા સંયોગો નરકના છે અને નારકીનું શરીર છે. ખૂબ દુઃખના પ્રસંગો છે,
સહન ન થઈ શકે એવી વેદના છે, પણ એ વખતે સાથે પૂર્ણ આનંદ સ્વરૂપ નિજ પરમાત્મા દ્રવ્યનું ભાન છે અને એમાંથી આવતા વેદનને પણ અનુભવે છે. શીલ પાવડમાં આવે છે કે ધર્મી જીવને નરક ગતિમાં પણ શીલ છે. એટલે આ શ્રેણિક રાજાના જીવને જે હવે પછીના ભાવમાં પહેલા તીર્થંકર થવાના છે એમને પણ એ વખતે શીલ છે. અને કેવું શીલ છે તો ગુરુદેવ કહે છે કે પૂર્ણ આનંદના નાથને જ્યાં અંતરમાં ઢંઢોળીને જગાડ્યો અને સમ્યક દર્શન સમ્યક જ્ઞાનને પ્રાપ્ત થયો, ત્યાં તેની સાથે સ્વરૂપ આચરણ રૂપ સ્થિરતા પણ જીવને હોય જ છે. આ સ્વરૂપ આચરણ રૂપ જે ચારિત્ર છે એની વાત કરી. જેને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થયું છે એને સ્વરૂપ આચરણ રૂપ સ્થિરતા પણ હોય જ છે. પોતાના સ્વરૂપની શ્રદ્ધા, સ્વરૂપનું જ્ઞાન અને સ્વરૂપનું આચરણ એમ ત્રણેય મળીને શીલ કહેવાય છે. અને આવું શીલ શ્રેણિક રાજાના જીવને અત્યારે નરકમાં પણ છે. જો શીલ એટલે ખાલી શરીરથી બ્રહ્મચર્ય પાળવું એની વાત નથી, એ તો એકલી રાગની ક્રિયા છે. જ્યારે સ્વરૂપના શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર રૂપ શીલ એ રાગથી ભિન્ન છે. આવો માર્ગ છે. બીજી એક વાત કરી છે આગળ કે જે શુભરાગ છે, શુભરાગ માત્ર શુભરાગનો વિચાર કરીએ તો જે શુભરાગ છે તેમાં જેટલો અશુભ રાગ ટળ્યો તે કાંઈ શુદ્ધતા નથી. એને આપણે શુદ્ધતા માનતા હોઈએ તો એ વાત બરાબર નથી. જે શુભરાગ છે તેમાં જેટલો અશુભ રાગ ટળ્યો તે શુદ્ધતા છે એમ કહેવું બરાબર નથી. સમ્યક દર્શન અને આત્માનો અનુભવ થાય પછી તેને શુભરાગ આવે છે અને એમાં અશુભ ટળે છે, પણ શુભરાગ જે રહે છે તેનો પણ ક્રમે અભાવ થઈને પૂર્ણ અભાવ થતા મોક્ષ પ્રગટ થાય છે. આ પ્રકારે શુદ્ધતાની વૃદ્ધિ થાય છે. શુભ રાગ આવ્યો એટલે અશુભ ટળ્યો અને સમ્યક દર્શન છે જ નહીં અને એને શુદ્ધતા માનવી એ વાત બરાબર નથી. વર્તમાનમાં સમ્યક દર્શન વિના શુભરાગ દ્વારા એમ માને છે કે અમને અશુભ ટળ્યું છે એટલી અમને શુદ્ધતા છે એટલે અમે મોક્ષ માર્ગમાં છીએ, તો એ વાત બરાબર નથી. એમ અહીંયા તો સમજાવવું છે. સમ્યક દર્શન થયું છે અને પછી જે શુભરાગ છે ત્યારે અશુભ ટળે છે અને શુભરાગ છે એનું કરતા પણ રહ્યું નથી, એટલે ધીરે ધીરે એ શુભરાગનો પણ એને ક્રમે અભાવ થાય છે અને એ શુદ્ધ ભાવને પ્રગટ કરે છે. એમ એને શુદ્ધતાની વૃદ્ધિ થાય છે અને અશુદ્ધતા ઘટે છે. શુભરાગથી પણ એ ક્રમે ક્રમે છૂટીને સ્વરૂપ તરફ જેટલો વળે છે એટલી શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને અશુદ્ધિનો ક્ષય થાય છે. એટલે કે છે કે શુભરાગ જે રહે છે સમ્યક દ્રષ્ટિને એનો ક્રમે અભાવ થઈને શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને એમ થતા પૂર્ણપણે જ્યારે શુભરાગ પણ ચાલ્યો જાય છે અને માત્ર શુદ્ધ ભાવમાં જ એ સ્થિર થાય છે ત્યારે એ મોક્ષ રૂપ દશા પ્રગટ થાય છે. પણ એમ નથી કે શુભરાગ પણ રહે અને મોક્ષ પ્રગટ થાય, એમ બનતું નથી. શુભરાગ છે એ તો બંધનું જ કારણ છે. એ તો બંધનું જ કારણ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દીનદાસ રહે તદ જ્ઞાનમયી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે